સોઢાણાવાડી વિસ્તારમાં આપણે આવ્યા છીએ. પાણીના કુંડાની અંદર ભાઈનું કહેવું એમ છે કે સાપ છે. હવે નળીની અંદર છે એટલે જોઈએ કઈ રીતનો સાપ છે. કઈ જગ્યાએ છે ભાઈ? આમાં આ હોલમાં. આનું કનેક્શન કઈ રીતનું જરા સમજાવી દો તો. પાણી આવે છે હા લાઈન નાખેલ છે હા અહીંયા હા ને અહીંયા આવે છે થોડું થોડું. આ પેલા હે ને બંધ કરી દીધો લે. બરાબર. તો આના લેવલ સુધી પાણી ભરાય ને ધારો કે એટલે લગી તો ચાલુ કરી આવવી કે? હા એટલે લગી પાણી ભરાય ને તો આવીએ, નકર મોઢું વચ્ચે ઉધાર કરી ગયા ને તોય નહીં આવે. અહીંથી નીકળે છે ના અહીંયાથી ના નીકળે. આ કનેક્શન અલગ જ છે ને? અલગ જ છે. કરો ને ચાલુ. થોડું પાણી જાય છે. કાંઈ વાંધો નહીં, ચાલુ કરો. બે છે પીળું છે અને કાળું. પીળું અને કાળું. હવે બોટલ લઈ લેજો. બોટલ પાતાળીઓ ડેટકો લઈ લ્યો ને, 2 બોટલ લઈ લ્યો. પાણીની ઓલી કેવડા છે? કેવડા જોયા કે તમે? અવડા એ છે, પતલા છે. એક તો હાવ ઝીણકું. આ ખાઈ નથી નીકળતા, અડધા નીકળે, અડધા પાછા બારોબાર પાણી બંધ થાય એટલે અંદર વ્યાં જાય. ત્યાં અહીંયા થોડા થોડા દેખાય. સેજેક દેખાય. સેજેક દેખાતા એ તો ખબર આગળ ચાલુ કરે એટલે એકલા ઉપર આવે. એક હે ને નીકળી કાળું ને ઓલી બાજુ વયું જાય છે ખડમાં. એ કોકવાર ખડમાં વયું જાય, કોકવાર આખું નીકળે ને ત્યાં બેહે. બરાબર. હા હોલ કરી નાખો. ઢાંકણામાં નહીં, સાઈડમાં કરજો. હા અગરબત્તી ખાલી કરી અડાડજો એટલા હોય. બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરી દો, બંધ કરી દો. ડેંડાનું બચ્ચું છે, પાણીનો સાપ છે, લઈ લ્યો ને. અરે રે લઈ લ્યો ને, બોટલ લઈ લ્યો. ચેકડ કિલબેક, પાણીનો સાપ બચ્ચું છે અને એકવાર બાઇટ કર્યું છે પણ એવું મેજર બાઇટ નથી જે નુકસાન થાય. તો હોલ કરી દીધો છે ને? હા કર્યો. હજી બીજું નીકળ્યું એ થોડુંક મોટું છે, લઈ લો તમે. બીજી બહેણી લઈ લો. બીજી બાવણી લઈ લેજે ને. હોલમાં વધારે પાણી આ બાજુ આવે છે. કેનો? અહીંયા? હા અહીંયા દઈ દો. સ્ટીક લાવજો તો કંઈ વાંધો નહીં. આખી કોલી મૂકો તો લઈ લીધે બહેણી લઈ લ્યો.
બંધ કરી દે, વાંધો નહીં, બંધ કરી દો. નાનું ડીંડું પકડાઈ ગયું છે, ચેકડ કિલબેક મોટું બહાર નીકળ્યું અને હાથમાંથી સ્લીપ થયું એટલે આમાં જતું રહ્યું છે ચોરાની અંદર. પ્રયત્ન કરીએ, જો દેખાઈ જાય તો બહાર કાઢીએ, પણ છે પાણીનો સાપ અને બિનઝેરી. ચિંતા કરવા જેવું નથી, બટકું ભરે તો કંઈ થાય નહીં. બરાબર. કેટલા ટાઈમથી છે જેમલભાઈ? મહિનો દોઢ મહિનો. તળાવ નદીના પાણીમાંથી ઓલી લાઈનમાં આવ્યા હોય ને એ રીતના. ના ના, એ પાણીની અંદર શ્વાસ લેવા પૂરતું હોય, બાકી એ આવી રીતના બહાર જ રહેતા હોય. એમ શ્વાસ લેવા માટે પાણી બહાર તો આવવું પડે, પણ એની ચામડી એ રીતે બનેલી હોય કે પાણીને લાંબો સમય સુધી રહી શકે. બીજા સાપ પાણીની અંદર એટલો ટાઈમ રહી ના શકે. શ્વાસ લેવા તો બંનેને જ બહાર આવવું જ પડે. એમ આમાં ખાલી જોઈએ છીએ, બાકી તો એ નીકળી ગયું હશે ક્યાંય. ચિંતા કરવા જેવું નથી આમાં કંઈ. વાંધો નહીં ને. એટલે આમાં એ છે ને બિનઝેરી છે સંપૂર્ણપણે, અને જળ હરફ છે, પાણીનો સાપ છે, અને મીઠા પાણીના સાપ બધા ઝેરી એટલે બિનઝેરી જ હોય. એમ એટલે ચિંતા કરતા નહીં કંઈ. પાણીનો સાપ છે ડેંડુ, અને હવે નદી કાંઠાનો વિસ્તાર, પાણી અત્યારે ખાબુચિયા નદી થોડી ઘણી ભરેલી છે, તો પાણીના વિસ્તારમાં જ આપણે એને પાછો દઈએ એટલે એને એના પ્રમાણે ખોરાક ને બધું લઈ શકે. સરસ ડેંડુ પાણીમાં તરીને જાય છે, સામે કિનારે પહોંચી જશે અને વ્યવસ્થિત જગ્યાએ સેટ થઈ જશે. પાણીના સાપ દરેક સાપ સારા તરોઈયા હોય છે અને સારી રીતે તરી શકતા હોય. એટલે દરેક એવું ના માનવું કે પાણીની અંદર જોવા મળતા સાપ બિનઝેરી જ હોય. ઝેરી સાપ પણ સારી રીતે પાણીની અંદર તરી શકતા હોય છે.